ફોલો કરી લેજો ફોલો કરી લેજો તમારે કઈ કેવું છે ભાઈ ગમે એવડા મોટા ઇન્ફ્લુએન્સર હોય કે ગમે એ હોય દાણા મૂકો જવું જ પડે ઘર કઈ અંતે નો આ શું કે વિડીયો ઉતારવાથી ન હાલે તુષારભાઈ તો કેમ છો ગુજરાત હું છું જિગ્નેશ સાગઠિયા ને સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં આપણે અત્યારે આવ્યા છીએ બહાર અમે લેતો અમે અત્યારે બહાર આટો મારવા આવ્યા હતા અમારા ભાઈઓ જાઓ બધા અમારે ખેલ કરવામાં કાંઈ બાકી રાખે એમ નથી આ છોકરા બધા અને આનંદ કરવા આવ્યા છે છોકરાઓ બધા તો આ અમારા ફોટોગ્રાફર લાગે છે અમારા તુષારભાઈ પોઝ આપે છે બધા એને ફોટો પાડવાનો બહુ શોખ છે એ રિવર્સ ઓછી આવવા દીજે જો મારો ભાઈ ડ્રાઈવર ને ઉપર તો પૂછું તો ગીત બંધ કરી દો કાશું તારે લાયસન્સ છે તમારી માં હા તમે કેમ હોય હો ફૂલ સ્પીડમાં પાછળ રિવર્સમાં આવવા જો છો આગળ આખો હિતે રહેશે તો બરોબર છે હા તમે જાહેર જનતાનું ધ્યાન રાખો ગરીબ માણસોનું ધ્યાન રાખો તમને મજા આવે એમ તમે ગાડી હોય હો પાછળ રિવર્સમાં ન આવતા આવે ભૂલ ન થાય આવી બીજી વખત સોરી કહીજો નહીં હા હું હાલે ભાઈ ફોટો શૂટિંગ તો અમારો વ્લોગ તમારે શું નથી ઉતારવા દેવો વ્લોગ ઉતરશે બધું ઉતરશે 2 મિનિટ ઓલ ભગવે પાછળ હોય તો હા તો ભાઈ અમને આ ભાઈ એમ કહે છે કે તમે પાછળ હોય તો આવ્યા હતા રીલ બનાવવાનું વ્લોગ શૂટ કરવાનું બધું કરવા આવ્યા હતા પણ હવે તડકો એવડો છે ને જોઈએ છીએ ક્યાં જવાનું થાય મળીએ શું કરો ભાઈ શું તમે બિસ્કિટ ખાવા શરમાવશો ગામ મસાલા ખાવ છો બિસ્કિટ શરમાતો ને તમે મંત્રી થઈને બિસ્કિટ ખાવ છો તમે મંત્રી થઈને બિસ્કિટ ખાવ છો બોલો અહીંયા મારે આમ જોઈને બોલો હું તમારું શું કહેવાનું છે એ બાબતમાં જરા ખુશી કરો તો વધારે હાલો હું તમારું શું છે આપણું છે એક ચીઝ પેપર ઢોસા તમારું ચીઝ પનીર મસાલા અમે આવ્યા છીએ શું ખાવા ઢોસા ખાવા This is my bro all ઓકે નહીં રેડી તમારે રેડી ભાઈ દ્વારકામાં ભાઈ ઢોચા આવી ગયેલા છે ઇઝ ધીસ ચટણી ચાખીને કયો તો એને દાળ કહેવાય તો શું તમે ઢોસા ખાવાથી શરમાવશો
નહીં ઓહ તારી ના કટ ને પાછું કટ હું તમને કહેતો હતો ઉઠા પડ નાખવાનું ખાવામાં બાપો હે ભાઈ ગરમ છે બહુ ઠંડુ જોઈએ છે કઈ ઠંડુ ઇઝ ધીસ મસાલા ઢોસા છે ને એક તો સાકી લો ભાઈ આ યાર હજી થોડીક ભૂલ થઈ ગઈ તો હું તમારું કે આ ઘડિયાળ કઈ છે તો રોલેક્સ આમાં કાંટા બાટા ફરે કાંટા બાટા બધી ફરે ને એમ બી નબળો ગાઈસ આ અમારા સબસ્ક્રાઇબર છે ગાઈસ હાલો આ બધા જો મને સ્પેશિયલ છે ને સ્પેશિયલ મને 15 કિલોમીટર આગેથી મળવા આવ્યા છે આ બધા આ તો તલગાજડાનો છે આ ભાઈ તો તલગાજડાથી તમે મવાથી ઓહો હો તમે ભાઈ ભાવનગરથી ઓહો હો તો તમારે આવવા તકલીફ તો નથી થઈ ને ભાઈ હે તમે ટુ વ્હીલ લઈને આવ્યા તમારે કઈ તકલીફ બકલીફ નથી પડી ને આવવામાં હે તમે પીવરાવજો કે મારે પીવરાવો હા હવે બોલો હા કઈ રીતે હું કોઈક રીલ જોઉં પછી આવી રીતે એના ઉપરથી મારો કન્ટેન્ટ બનાવી શકું હા આપણે હાથે બનાવવું હોય તો આપણું ભેગું થાય નહીં હા તો તમારે શું કહેવું છે ક્યાંથી કન્ટેન્ટ ગોતાય બધાયનો સાથ બધાયનો સહકાર સૌનો સાથ સૌનો વિકાસ હા એવું તમારું કહેવાનું છે ઘણા ગામમાં આપણા વખાણ કરે છે હા શું વખાણ કરે આપણું હાલી ગયું એ તો એને વખાણ ન કહેવાય તો આ નોર્મલ પબ્લિક હોય એટલી જોતી હોય એને ન કહેવાય તો શું કે તમારે ઠેઠ આમ જ્યાં કોઈથી ભાવનગર અમદાવાદ બધું જાય જ્યાં કોઈથી કોઈ કીધું ત્યાં ઓળખતો હોય કે હા તો એને કહેવાય હાલી એવું તમે એટલા મેડિકલ વાળા કે એને શું કહેવાય ભરત આહિરનો કોઈ દી ફોન આવ્યો મેસેજ આવ્યો એક દી મેસેજ કરશે ને કરશે એમ કે હાલો ભાઈ કાશ્મીર તે દી ઉઈ જાય એનો મેસેજ ફોન આવે ને તો તમે એમ કહેવાય કે નહીં તમારું એટલા હાલી જ ગયું છે માર્કેટમાં એદી આવશે ને તેદી તમે જોઈ લેજો ને નવી રીલ આવી ગઈ છે એને લાઈક ફોલો કરી દેજો નવી રીલ કોની છે એ મારા અકાઉન્ટની છે તમારી છે હા ખોટી દેખાડે એમાં લાઈક ફોલો બીજું શું કરવાનું હોય બીજું એમાં શેર કરવાનું હોય હા તો કરાવી નાખો હા કરાવી નાખીએ શું ભણેલા છો અભણ છે જાતો રહી ગયો ફોન જોજો પડે નહીં આવું ન પડે મને શરદી થઈ ગઈ મજા નથી એટલે મળી તો હું છું હા ભાઈ ગામમાં જવું ચાલો એ મફતના મંચુરિયન રાઈસ ખાવા ચાલો હા હાલો અરે તુષારભાઈ અહીંયા છે આ લઈ લે તો કેની કહેવાય ને નૂડલ્સ સ્પેલિંગ બોલ તો રાઈસ નકર હાથે જ ખાઈ લે ભાઈ હા બોલો ને સમસી લઈ જાવ ખાવા દેવાનું છે કે ફતવા કરવાના એ ફતવા નહીં આનો ધંધો છે અમારો આ સમસી કેમ ખવાય હે આ સમસી બાદ કેમ ખવાય ખવાય દે તો દોસ્તો આપણે આપણો વ્લોગ આજે બહુ નાનો બનાવ્યો છે નાનો રાખ્યો છે કારણ કે હું બહુ ક્યાંય જઈ નથી ગયો છે મારી તબિયત એટલી હદે ખરાબ છે ને કે ક્યાંય જવું અથવા ગયો હોય તો એ પછી ફોન કાઢી રહી વ્લોગને એવી રીતે શૂટ કરવા મારી કન્ડિશન એ રીતની નહોતી એટલે આજે મેં બહુ શોર્ટ વ્લોગ બનાવ્યો છે અને બહુ કાંઈ ખાસ છે નહીં પણ હા એટલા માટે કે તબિયત ખરાબ છે એટલે પણ થોડીક તબિયત સારી થશે એટલે તરત આપણે બહુ વ્યવસ્થિત અને રેગ્યુલર પોસ્ટ કરતા હતા એ રીતે વ્લોગ મૂકવાનું પાછું શરૂ કરવાનું છે એટલે હવે બસ એક બે દિવસ જ છે તબિયત સારી થઈ જશે એટલે આપણે મસ્તના વ્લોગ પાછું શૂટ કરીશું ડેઈલી રૂટીન લાઈફ મસ્ત નહીં ફૂલબાકાજી ગીવાળું છે આ થોડુંક ઠંડીનું વાતાવરણ છે અને મોસમ નથી હમણાં સારું એટલે વાયરલ ઇન્ફેક્શન છે જ તે બધે એટલે એ કંઈ નોર્મલ છે પણ એના કારણે થઈને અમુક જે મારા રૂટીન અને અમુક જે મારા ટાસ્ક છે એ કમ્પ્લીટ નથી થયા પણ
થોડુંક સારું થશે એટલે બધું ફરીથી પાછું આવવા મળશે. ત્યાં સુધી આ થોડોક એવો નાનો લોક છે કેવો લઈ ગયો કહેજો. લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ફરીથી મળીએ કાલે પાછા નવા બ્લોગમાં. ટાટા.